કાર્યાલય કમલમ પર જે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર નેતાઓનો જમાવડો છે. સંજય, આ નેતાઓ જોઈ રહ્યા છે કારણ કે ખબર છે જે જીત છે. સીઆર પાટીલ આપણે જોઈ રહ્યા છે, સીઆર પાટીલ પણ આવી પહોંચ્યા છે, પ્રદેશ પ્રમુખ પાટીલ પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને નેતાઓનો જમાવડો અત્યારે જામ્યો છે કારણ કે જે પ્રમાણે હાલ જીત તરફ છે અને જે 26માંથી જે પણ બેઠકો આવી છે અને કહી શકાય સંધ્યા કે જે ટાર્ગેટ હતો તે ક્યાંક નજીક છે. અને આ સાથે જ પ્રગતિબેન, ખાસ જો વાત કરવામાં આવે, બનાસકાંઠામાં તો કાઠું કાઢી લીધું છે, પણ અન્ય બેઠકોનું શું? હજી એક પાટણ અત્યારે સરસાઈમાં ચાલી રહી છે કે બહુ ઓછી લીડથી તમે જુઓ તો પાટણ માટે પણ ચંદનજીને દાદ દેવી પડે. સમજો તમે, જનતાને, પાટણની જનતાને હું દાદ દઉં છું કે છેલ્લા એક રાઉન્ડ સિવાય એક જગ્યાએ ભાજપના નેતાને આગળ નથી થવા દીધા. અને બાકી બેઠકોની આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી જે 5 લાખની લીડથી જીતવાની વાત કરતી હતી એ બહુ જ ઓછા માર્જિનથી જીતી રહી છે સીટો. એક ખાલી સિટીની સીટોને છોડીને તમે કોઈ પણ સીટો જુઓ ત્યાં મોટી લીડ નથી મળતી. ભાજપના નેતાઓ એવા ભાષણ દેવા માંડ્યા છે કે એક મતથી જીતીએ તો પણ જીત કહેવાય, જો જીતા વહી સિકંદર. એટલે એ લોકોના બોલ બદલાઈ ગઈ છે. મારે તો સીઆરભાઈને પણ સાંભળવા છે. ત્યાંથી થોડોક ઓડિયો મળે તો ત્યાંથી ઓડિયો આપવા પણ વિનંતી છે કમલમ કાર્યાલયથી, કારણ કે અત્યારે નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. અને આ નારા એ રીતે લાગી રહ્યા છે કારણ કે સવારથી જ આપણે જોતા હતા, સવારે પણ કમલમમાં 400 પારના નારા લાગતા હતા. ભલે અહીંયા 300નો આંકડો હતો, 300ની નીચેનો આંકડો હતો, અને સતત 2-3 કલાકથી 290, 92, 95ની આસપાસ આ આંકડો રમી રહ્યો છે. જોવાનું રહેશે આંકડો હવે ક્યાં જઈને અટકે છે, કેટલા નીચે જઈને અટકે છે તે જોવાનું રહેશે. કે પછી 200 પહોંચીને ઘર ભેગા થશે. 200 પહોંચીને, અચ્છા, જોઈએ હવે ક્યાં સુધી જાય છે, કારણ કે છેલ્લા જે આંકડા હોય છે એ સૌથી વધારે અગત્યના હોય છે. 233 આપ અત્યારે પહોંચી રહ્યા છો, ઇન્ડિયા ગઠબંધન 233નો આંકડો, અને 293 એનડીએ. સંધ્યાબેન, એટલા માટે અમારે બોલવું પડ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ એમના ભાષણોમાં શબ્દોની ગરિમા નથી રાખી. એમણે રાહુલજીની માટે એવું કહ્યું હતું કે એની ઉંમર જેટલી પણ કોંગ્રેસને સીટો નહીં મળે. તો એ બધું અત્યારે યાદ આવી રહી છે. એણે મુસ્લિમ, મટન, મુજરા, મતલબ ગરિમા જ ના રાખી પ્રધાનમંત્રી પદની. એ લેવલ સુધી પહોંચી ગયા હતા. અને બનાસકાંઠામાં ભેંસ લઈ જશે, તમારી પાસે 2 ભેંસ હશે. હવે જોઈએ ગેનીબેન બીજી ભેંસો અપાવે છે કે શું કરે છે. ભાઈ, ત્યાં સાબર ડેરી છે, સાબર ડેરીના ચેરમેનો ભાજપ સાથે જોડાયેલા છે અને એ લોકો ડેરીના દૂધના ભાવ વધારે છે, પણ જે ખેડૂતોને દેવાની વાત આવે તો ખેડૂતોના ઘરમાંથી છીનવી રહ્યા છે. એટલે એ જે ચોરી કરતા હોય ને એને દરેક જગ્યાએ ચોકીદાર બનીને ચોરી કરતા હોય ને એટલે ચોરી જ દેખાય બધી જગ્યાએ. પણ હવે જોવાનું રહેશે કે પાટીલ અહીંયાથી કઈ પ્રતિક્રિયા આપે છે, કારણ કે જે 5 લાખની લીડનો નારો છે અહીંયાથી જ આપવામાં આવ્યો હતો. ભલે તેમની લીડ તો વધી છે, આ સાથે ગાંધીનગરની સીટ પણ તેઓ એમને પણ પૂછવું જોઈએ. આપણા કોઈ એન્કર હોય તો પૂછજો કે અયોધ્યામાં તમે મંદિર બનાવ્યું તો શા માટે પાછળ ચાલી રહ્યા છો? ત્યાં અયોધ્યા, ઉત્તર પ્રદેશ આખું જોઈએ તો ઉત્તર પ્રદેશમાં આખી હલચલ જોવા મળી રહી છે, કારણ કે સપાએ જોરદાર કમબેક કર્યું છે. ઇન્ડિયા ગઠબંધનમાં સપા છે અને તેનો અહીંયા કમાલ પણ જોવા મળી રહ્યો છે. એટલે ઉત્તર પ્રદેશનું આખું ગણિત હવે બદલાઈ રહ્યું છે. સપાએ જોરદાર કમબેક કર્યું છે. તેની પાછળ આપને શું લાગે છે, આપની ગ્રાઉન્ડ રિયાલિટી શું લાગે છે પ્રગતિબેન? મેં પહેલી એક રેલી જોઈને સંધ્યાબેન ત્યાં કે રાહુલજી ત્યાં અખિલેશજી સાથે મળી અને એક રેલી કરવા માટે ગયા. તો અમારો ટાર્ગેટ હતું કે 2 લાખ લોકો આવશે રેલીમાં. એની જગ્યાએ 4.5 લાખ લોકોનું માનવ મહેરામણ ત્યાં આવી ગયું. અને જે એક આખી આંધી સ્વરૂપે જે રાહુલજીના અને અખિલેશજીના સમર્થનમાં જે લોકો આવ્યા એ જોઈને જ અમને ખબર પડી ગઈ હતી કે આ વખતે યુપી છે ને એ જબરજસ્ત અમારા ગઠબંધનના સહારે જઈ રહી છે. અને રાહુલજીની યાત્રામાં મેં જોયું કે જેમ કે નરેન્દ્ર મોદી કોઈ રોડ શો કરતા હોય ને, સીએમ કમલમ પર પહોંચ્યા છે. બિલકુલ, અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પર કમલમ પહોંચી ચૂક્યા છે અને અભિવાદન કર્યું છે સીઆર પાટીલે. અને સીઆર પાટીલે જે દરેક વખતે કાર્યકર્તાઓથી લઈ અને ઉપર સુધીની જે વાત કરતા હોય છે અને તે અત્યારે ક્યાંક પરિણામ તરફ જે તમામ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે નેતાઓનો કમલમ ખાતે જમાવડો છે. અને સંધ્યા, એક વસ્તુ જોવા મળી રહી છે કે સીએમના જે મુખ પર હાસ્ય છે, સ્મિત એક જોવા મળી રહ્યું છે. ઓફિસે 26માંથી 26 બેઠક તો તેઓ નથી જીતી રહ્યા, પરંતુ 25 કમળ અહીંયા આપીને, પરંતુ હજુ પાટણ હજી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. એટલે 25માંથી 24 પણ હોઈ શકે છે, કહી ના શકાય,
કારણ કે 24 પણ હોઈ શકે છે. અત્યારે 24 પર જીત થઈ ચૂકી છે. એક બેઠક હજુ પણ અનિર્ણિત છે ને એ પાટણ બેઠક લાગી રહી છે. આપણે અપડેટ પણ ત્યાંથી મેળવવાનો પ્રયત્ન કરીશું થોડા સમયમાં, પરંતુ જોવાનું મને એવું લાગે છે કે કદાચ જો કેન્દ્રમાં સરકાર નહીં બને ને મોદી સરકાર જે વાત કરતા હતા, તો મોદી સાહેબ ક્યાંક ભૂપેન્દ્રભાઈ નું પદ ના છીનવી લે પાછા. પદ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના પદ ઉપર અત્યારે તો ઘણા બધા સવાલ થઈ રહ્યા છે. શું કહેશો? સંધ્યા, બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો જે અહંકાર તૂટ્યો છે એની સાથે સાથે એના નેતાઓનો પણ અહંકાર તૂટ્યો છે. અને બહુ ખૂબ જ સ્પષ્ટ વાત છે, મેં પહેલા પણ કીધેલું કે જો ગુજરાતમાં એક પણ સીટ કોંગ્રેસ પાર્ટી લઈ જાય છે તો એ ભારતીય જનતા પાર્ટીના નાક કપાવવા બરાબર છે. અને આજે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર 30 વર્ષ પછી જે રીતે તૂટ્યો છે, ગુજરાતની જનતાને હું હાથ જોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આ ખુશખબરી માટે હું એમનું ખૂબ જ માન સન્માન સાથે એમને આભાર કહેવા માંગુ છું કે તમે આ ભારતીય જનતા પાર્ટીનો તાનાશા, ભારતીય જનતા પાર્ટીનું મધર ઓફ ફાસિઝમને તમે તોડ્યું છે. આ મધર ઓફ ફાસિઝમ અને મધર ઓફ ડેમોક્રેસીની વચ્ચેની લડાઈ હતી. અને જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું ફાસિઝમ ગુજરાતમાં જે દિવસે તૂટશે એ દિવસે આખા ભારત દેશમાં તૂટશે. અને એ જ થયું છે. ભારત દેશનું પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો. હજી તો ખેલા થવાનો બાકી છે સંધ્યા. ખેલા થવાની તો હવે શરૂઆત થશે. આજ સાંજ પછી શરૂઆત થશે. અને જો ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રો ન્યૂઝ 18 ના માધ્યમ દ્વારા જે પણ કોઈ આ સમાચાર જોતા હોય એ હજી પણ સમજી જાય કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને UPA 1 UPA 2 માં પોસ્ટ અલાયન્સ કરીને 10 વર્ષ સુધી કમ્પ્લીટ કરી સરકાર અને સક્સેસફુલ કાયદાઓ બનાવ્યા હતા. એટલે અલાયન્સ કેવી રીતે બનાવવાનું, પ્રાદેશિક પાર્ટીઓને મનાવીને સાથે કેવી રીતે રાખવાની અને કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર કામગીરી કેવી રીતે કરવાની એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભીલી ભાતી જાણે છે. આપે અલાયન્સની વાત કરો છો ને ત્યારે અત્યારે અમારે ફોટો બતાવો છે કે જે અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યો છે કે નીતિશ સબકે હૈ. સવાલ અહીંયા એ છે કે નીતિશ કુમાર કોના છે અને નીતિશ કુમાર તમારા તરફ આવશે કારણ કે NDA સાથે ગઠબંધન કરે છે, પ્રચારમાં પોતાનું સિમ્બોલ છોડી અને કમળનું સિમ્બોલ હાથમાં લઈને પ્રચાર કરે છે. શું એ ઇન્ડિયા ગઠબંધન તરફ આગળ વધશે કે નહીં? કારણ કે તેમને ડેપ્યુટી PM તરીકેની પણ ઓફર આઈ થિંક થઈ ચૂકી છે એમને. તો સંધ્યા, અમારે જે ખેલા કરવાના છે, જે હું ન્યૂઝ 18 ના માધ્યમ દ્વારા ખૂબ જ પ્રચલિત ચેનલ છે, ન્યૂઝ 18 નેશનલ ચેનલ છે, તો ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં પહોંચી જશે. એટલે તમે મને આ સવાલ ના કરો. ના આ જગ જાહેર છે. હવે આમાં કશું નથી. इंडिया गठबंधन ने नीतीश कुमार को उप प्रधानमंत्री बनने का ऑफर दिया. હવે આમાં શું બાકી રહ્યું છે? હવે તમે કહો. વધારે પણ હોઈ શકે. એનાથી PM તો નહીં જ બનાવો. જો હવે એટલું પણ ના કરો કે PM બનાવવા માટે પછી રાહુલ ગાંધી ક્યાં જશે? ના સંધ્યા, જો અમે બિલકુલ પણ હરક પડદુરા નથી થઈ રહ્યા, પણ તમને રાહુલ ગાંધીજીએ, જો હું પહેલા પ્રેક્ટિકલી કહું કે કોરોના કાલથી લઈને અત્યાર સુધી ખેડૂતોના 3 કાળા કાનૂન માટે પણ રાહુલ ગાંધીજી જ્યારે પણ બોલ્યા છે એમની ભવિષ્યવાણી સાચી પડી છે. અને રાહુલ ગાંધીજી છેલ્લા 15 દિવસથી ચૂંટણીની સભાઓમાં બોલેલા કે પ્રધાનમંત્રી મોદીજી આ દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રી નહીં હોઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને તમે જાણતા હો કે પ્રધાનમંત્રી મોદીજી છેલ્લા 22 વર્ષના પોતાના શાસનકાળમાં 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને 10 વર્ષ ભારત દેશના પ્રધાનમંત્રી હંમેશા મેજોરિટીમાં જ એમને કામગીરી કરી છે. એ મેજોરિટી હોય એમની પાસે સીટો તો જ એ શાસન ચલાવી શકે એવો અનુભવ છે. નાની મોટી પાર્ટીઓને નાના મોટા ઇશ્યુઝને ઇગ્નોર કરીને સાથે રાખવાનું એ પ્રધાનમંત્રી મોદીજીની ફિતરતમાં નથી. એટલે એવા પણ સમીકરણો ઊભા થશે કે કાલ ઉઠીને એમનું જ અલાયન્સ ભારતીય જનતા પાર્ટીની જે તમે જો 295 સીટો જોવો છો એમાંથી તમે 50 સીટો કાઢી નાખો એમના અલાયન્સ. અત્યારે પાંચ એવા મોટા અપડેટ આવી રહ્યા છે, તેના વિશે માહિતગાર કરી દઈએ. ગુજરાતમાં ભાજપનું હેટ્રિકનું સપનું રોડાયું છે. ભાજપનું હેટ્રિકનું સપનું કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. બનાસકાંઠાથી ગેનીબેન આગળ છે અને જીત તરફ છે. એટલે ભાજપની ક્લીન સ્વીપ પર કોંગ્રેસના ગેનીબેનની બ્રેક લાગી છે. 2024ના જનાદેશના 5 ખાસ કરી મોટા અપડેટ છે. બનાસકાંઠા એવી બેઠક કે જ્યાં ગેનીબેને ભાજપને કરી બતાવ્યું છે. 26 બેઠકો પરની વાત કરીએ. ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પરિણામ પર સંધ્યા કોઈ જ અસર નહીં રહી. પહેલા લાગતું હતું કે અસર થશે, પરંતુ કોઈ જેવી અસર જોવા નથી મળી અને ભાજપ જીત તરફ છે. જે રાજકોટમાં, અને ખાસ કરી વાત કરીએ કે ક્યાંક એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળશે, પરંતુ ક્યાંય પણ એવું જોવા ન મળ્યું. બિલકુલ. તો ભાજપનું જે હતું કે હેટ્રિક
કરવાનું, ગુજરાતમાં હેટ્રિક કરવાની હતી, પરંતુ એમાં જો રસ્તામાં એ આવ્યા હોય તો તે છે ગેનીબેન આવ્યા છે. એના મુદ્દે જ આપણે ચર્ચા કરીશું કે આખરે કયો એવો કમાલ થઈ ગયો, ક્યાં બીજેપી પાછળ રહી ગઈ, કારણ કે બીજેપી ઘણા એવા મુદ્દામાં પાછળ રહી ગઈ છે. 5 લાખની લીડની વાત હોય કે પછી 26માંથી 26 બેઠક જીતવાની વાત હોય. વરુણભાઈ પણ આપણી સાથે છે. વરુણભાઈ, સપનું રોડાઈ ગયું 26માંથી 26 હેટ્રિક મારવાનું? જો બેન, પેલા સંધ્યાબેન, એનડીએની સરકાર બની રહી છે. ફરીથી દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ગયા છે. ફરીથી ભારતીય નીતિશ કુમારને ઉપ પ્રધાનમંત્રી બનાવી રહ્યા છે. એ તો એ પ્રધાનમંત્રી એ બનાવશે, પણ અત્યારે એ બનાવી રહ્યા છે, એ સપના છે. હકીકત એ છે કે નરેન્દ્ર મોદી ફરીથી ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બની રહ્યા છે અને 5 વર્ષ એનડીએની સરકાર ચાલવાની પણ છે. એ નિશ્ચિત વાત છે. બીજી વાત રહી છે, તમે ગુજરાતની કીધી, તો ગુજરાતમાં 100% સહર્ષ હું એવું માનું છું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે એક સીટ હારવી એ પણ દુઃખની બાબત છે અને 100% રાજ્યના અમારા તમામ કાર્યકરોની હાર છે. ભલે અમે એક જ સીટ હાર્યા છે, કોંગ્રેસ એક જ સીટ હારી છે, પણ અમને એક સીટ હારવી એ અમારા માટે 10 સીટ હારવા બરોબર છે. એમાં હું કોઈ હું એમને કોંગ્રેસને અભિનંદન આપો છો. આ હાર માટે કોને જવાબદાર ગણશો? જો હાર માટે ગુજરાત ભાજપના તમામ કાર્યકરો, તમામ આગેવાનો બધા જ જવાબદાર છે એમાં. અને હું પોતે એક કાર્યકર તરીકે હું જવાબદારી સ્વીકારું છું કે ગુજરાત જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત હોય, નરેન્દ્ર મોદી સાહેબ જેવો ફેસ વેલ્યુ હોય, અમિતભાઈ જેવું નેતૃત્વ હોય, તેમ છતાંય અમે એક બેઠક ગુમાવી છે. તો 100% ક્યાંક ને ક્યાંક અમારા સ્થાનિક કાર્યકરોથી કચાશ રહી છે, ક્યાંક ખામી રહી છે. જે પણ રહી છે ને એ સહર્ષ જે એક સીટની હાર છે એ સ્વીકારવી જોઈએ અને નૈતિકતાના ધોરણે સ્વીકારવી પણ જોઈએ. ઓકે, પાટણનું એક અપડેટ આપી દઈએ મિત્તલ, અને ત્યારબાદ આપણે વિશેષજ્ઞને પણ સવાલ કરીશું. પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી જીત તરફ આગળ વધી રહ્યા છે. જે સવારથી જ કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા, ત્યાં હવે ડાભી આગળ વધી રહ્યા છે. 18 રાઉન્ડ પૂર્ણ થયા છે. ભાજપના ભરતસિંહ ડાભી 14,143 મતની અત્યારે તેમણે લીડ મેળવેલી છે. બિલકુલ બિલકુલ, એટલે કહી શકાય કે ક્યાંક ચહેરાઓને જોઈને મત અપાતા હોય છે, પાર્ટીને જોઈને નહીં. બનાસકાંઠા છે કે પછી પાટણ છે કે જી